13 વર્ષથી ગુજરાતમાં આવેલી આમ આદમી પાર્ટી છેલ્લા 5 વર્ષથી તો વધારે પડતી ચર્ચામાં રહે છે ને એમાંય પોઝિટિવ કરતા નેગેટિવ રીતે. હવે એમાં કેજરીવાલ પોતે કે એટલા શાહુકાર નથી. અન્ન આંદોલનથી શરૂ કરેલી રાજનીતિમાં દર વખતે બોલીને ફરી જવું, ભ્રામક પ્રચારો કરવા, એકલા પબ્લિસિટી સ્ટન્ટ કરવા, આરોપો મૂકીને માફી માંગી લેવી જેવા કેટલાય નાટકો કરી ચૂક્યા છે. પણ ગુજરાતમાં આપના કહેવાતા નેતાઓ તો કેજરીવાલને પણ ક્યાંય ચડે એવા સાબિત થયા છે. આપના ગુજરાતના નેતાઓ એક તો ખાસ કહી એવું ભણેલા નથી, જિલ્લા કક્ષાએ પણ ચાલે એવા નથી, કોઈ એમનું કોઈ મોટું યોગદાન નહીં, કોઈ રાજકીય અનુભવ નહીં, બોલવાનું કોઈને ભાન નહીં. એટલે ગુજરાતની એમાં ખાસ કરીને શહેરી પબ્લિકમાં આપનું કોઈ સ્થાન જ ઊભું નથી થઈ શક્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નબળી અને અસક્ષમ નેતાગીરીથી ખુદ કેજરીવાલે નારાજ છે. પણ ગોપાલ અને ઈસુદાને પાર્ટીની હાલત એવી કરી દીધી છે, આમ આદમી પાર્ટીનું નામ એવું કરી દીધું છે કે એમાં કોઈ સારું માણસ જ નથી બચ્યું કે આવતું, અને કેજરીવાલ પાસે હવે કોઈ ઓપ્શન જ નથી રહ્યો. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આપમાં નવા લોકો જોડાય એના કરતાં તો જૂના લોકો વધારે નીકળ્યા છે. અને છેલ્લા 1 વર્ષમાં જેમ જેમ ગોપાલ ઇટાલિયાનું પાર્ટીમાં ફરીથી વર્ચસ્વ વધ્યું એમ લોકો આપ છોડીને નીકળવા લાગ્યા છે. હવે નીચે તો પાર્ટી ખાલી થઈ જ ગઈ છે, કાર્યકરો તો વધ્યા જ નથી, પણ ઉપલા લેવલે જોઈએ તો આમ આદમી પાર્ટીમાં જે વધ્યા ઘટ્યા લોકો બચ્યા છે એમને અંદરો અંદર કોઈ મનમેરા જ નથી. આમ આદમી પાર્ટીમાં કોઈ શિસ્ત જેવું, સંકલન જેવું કે મેનેજમેન્ટ જેવું કંઈ જ નથી. ઈસુદાન ગઢવી આપના પ્રદેશ પ્રમુખ છે, પણ બધે નેતાગીરી તો ગોપાલ ઇટાલિયા જ કરી ખાય છે. જેના પાર્ટીમાં ઈસુદાનનું કંઈ ઉપજતું જ નહીં, કંઈ કિંમત જ ના હોય. ઈસુદાન ગઢવીના સ્ટુડિયોમાં બેસીને બહુ મોટી મોટી કહાનીઓ કરતા આવડતી હતી, પણ જમીની લેવલે રાજકીય પાર્ટીને કેવી રીતે મજબૂત બનાવવી, કાર્યકરોને સાચવવા, કેવી રીતે બેફામ બનેલા નેતાઓ પર કંટ્રોલ રાખવો, કઈ રીતે પ્રજામાં સારી છાપ ઊભી કરવી એ કોઈ જ આવડત નથી દેખાતી. તો ઈસુદાનના પ્રમુખે ગોપાલ ઇટાલિયાને હટાવીને બનાવાયેલા છે. હવે દિલ્હીમાં જે તે સમયે અરવિંદ કેજરીવાલને શું થયું હશે તો રાતોરાત ગોપાલ ઇટાલિયાને બદલે ઈસુદાનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. એની પછી ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખથી હટાવીને ઈસુદાનને પ્રમુખ બનાવી દીધા. એટલે હવે ઈસુદાનને હટાવીને પાછા ગોપાલ ઇટાલિયાને તો બેસાડી ના શકે. ત્રીજું કોઈ માણસ એવું બચ્યું નથી કે જેને પ્રમુખ બનાવીને ગુજરાતમાં આપનો ભલીવાર વારી શકે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે એ સીધી જવાબદારી પ્રદેશ પ્રમુખ એટલે કે ઈસુદાનની આવે. પણ એમાં પાર્ટીનો કયો એવો માણસ છે કે જે હાથે કરીને ઈસુદાનનું ખરાબ બતાવવા માટે પડદા પાછળ કામ કરી રહ્યો છે. એટલે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ રહી હોવા છતાંય અંદરો અંદર જ પાર્ટીને નુકસાન કરવામાં આવતું હોવા છતાં કેજરીવાલ કંઈ કરી શકે એમ નથી. ઈસુદાનને ગોપાલથી નારાજ હોવા છતાં એમને ચલાવવા એ કેજરીવાલની મજબૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં પાછા સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો માથે છે, એટલે હાલમાં કોઈ જ ફેરફાર ના કરી શકાય. અને કહેવાય છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી એમાં ખરાબ રીતે હારવાની તો છે જ, પણ ખુદ આપના જ કેટલાક નેતાઓ પાર્ટીને વધારે ભૂંડી રીતે હરાવવામાં લાગ્યા છે. એટલે ઈસુદાન ગઢવીને વિધાનસભાના ઇલેક્શન પહેલા રવાના કરાવી દેવાય અને પોતે જ આપની સંપૂર્ણ કમાન હાથમાં લઈ લે અને સોદેબાજીઓ કરી શકે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કોઈ કિંમત ના હોવા છતાં એના કહેવાતા નેતાઓ વર્ચસ્વ જમાવવા માટે પાર્ટીની અંદર વર્ચસ્વ જમાવવા માટે કોઈ પણ કક્ષાએ જઈ રહ્યા છે. એમને પ્રજાનો વિશ્વાસ જીતવાની નથી પડી, બસ એકબીજાને પાડી દેવામાં જ રસ છે. સત્તા તો દૂર, વિપક્ષના સ્થાનથી પણ દૂર રહી છે. એ પાર્ટીમાંથી એ લોકોએ શું લઈ લેવું છે તો અંદરો અંદર આટલા લડી રહ્યા છે. આ બધું કેજરીવાલના ધ્યાનમાં પણ હોય જ, એટલે એ પણ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પૂરા થવાની રાહ જ છે. એટલે એક વાત ક્લિયર છે કે અહીંયા આપને ખતમ કરી નાખનારા નેતાઓની દુકાન હવે 2 મહિનાથી લાંબી નથી ચાલવાની. કેજરીવાલે કાં તો ગુજરાતમાં આપની દુકાન બંધ કરી દેવી પડશે, કાં તો આપના નામે દુકાન ચલાવનારાઓની દુકાન બંધ કરાવવી પડશે, જેમાં એમના અત્યારના મોટા ભાગના કહેવાતા નેતાઓ આવી ગયા, એટલે કશું બચશે જ નહીં. ત્યારે આવા જ વિડીયોઝ, આવી જ અપડેટ્સ અને આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.